ભગવાન જગન્નાથજી વિશે તો ઘણી બધી વાતો કરવાની છે. આપણી એક વાત પણ અધૂરી રહી ગઈ હતી, જે પર્યાવરણ સાથે મહેશજી કરી રહ્યા હતા. મહેશજી વાતને પણ આગળ વધારશો. દર્શક મિત્રો, ભગવાન જગન્નાથજી પાસે આપણે શીખવાનું જરૂર છે, કારણ એક આપણને સૂત્ર પ્રાપ્ત થયું છે, છોડમાં રણછોડ. અને ગુજરાત ગવર્મેન્ટ એટલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનો એક જ સંદેશો હોય છે કે વિશેષ રીતે વૃક્ષની વાવણી કરવામાં આવે, કારણ કે વૃક્ષ એ જ ઈશ્વર છે. પ્રકૃતિની પૂજા એ જ પરમાત્માનું પૂજન છે. અને માટે જ ઈશ્વર રથયાત્રાના દિવસે અષાઢ મહિનાની અંદર જ્યારે બરોબરનો મેઘ જામતો હોય છે અને એ વરસાદ એના વડે જ આ પૃથ્વી સંરક્ષિત થાય છે. માટે મારે તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વર મંદિરમાં પણ છે, સાથે સાથે પ્રકૃતિ સાથે પણ સંકળાયેલો છે. આપણે કોઈ પણ પ્રકૃતિને દૂષિત કરીશું અને દર્શન કરવા જઈશું તો ઈશ્વર નારાજ થશે. એ નારાજગીને વહોરવા માટે થઈને કેવલ પરમાત્માને પ્રસાદ જ અર્પણ કરીએ અને આપણે વૃક્ષોનું પર્યાવરણનું નિકંદન કાઢી નાખીએ તો ઈશ્વરની આ ભક્તિ આપણા માટે યોગ્ય નથી. માટે મારે સંદેશો એ આપવો છે દર્શક મિત્રોને, સમગ્ર ગુજરાતની અંદર વસતા અને ભારતીય નાગરિકોને ન્યૂઝ 18 તરફથી હું સંદેશો આપવા માંગુ છું કે ઈશ્વરના મંદિરે દર્શન કરવા જતા પહેલા પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ પરમ હિતાવહ છે, આવનારી પેઢી માટે અને આપણા માટે. આપણે જોયું હશે કે આ વખતે ગરમીએ પોતાનો પારો કેટલો ઊંચ્યો અને અત્યારે પણ એટલી જ ગરમી છે. તો ગરમીનું કારણ વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યું. આપણે પ્રકૃતિને આપણે સેલ્ફીઓ લેવા માટે પ્રકૃતિ નથી, પ્રકૃતિ આપણા માટે સેલ્ફી બની જાય, પ્રકૃતિ આપણું માટે રક્ષિત થાય એવી મારી ભાવના છે. અને એ ભાવના એ સાચી પરમાત્માની પ્રસાદી છે. અને પ્રસાદી પણ જાંબુની મળે છે. તો જાંબુ કોઈ કંપનીમાં પાકતા નથી, એ વૃક્ષ જ આપે છે. તો વૃક્ષ હશે તો